હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી. મારી યુટ્યુબ ચેનલ પર મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મારી ટ્રીપનો હવે આ લાસ્ટ દિવસ છે, કેમ કે અત્યારે અમે પહેલગામથી બાય રોડ જમ્મુ જઈશું, કેમ કે કાલની અમારી ટિકિટ છે. કેમ કે જમ્મુ અમારી રિઝર્વેશન કટરાથી થઈ નહીં કે શ્રીનગરથી પણ થઈ નહીં, એટલે અમે હવે આજે અમારામાં 11 વાગતા અમારો ડ્રાઈવર આવશે ત્યારે એમની સાથે અમે બાય રોડ જમ્મુ જઈશું. કેમ કે જમ્મુનો રન પણ અહીંથી બાય રોડ 300 કિલોમીટર જેટલું છે, એટલે 5-6 કલાકનો રન કરી અને અમારે જમ્મુ જવાનું છે. જમ્મુ સાંજે થોડું ફરીશું અને કાલે સવારે 11 વાગતા અમારી ટ્રેન છે, એટલે કાલે ટ્રેનની મુસાફરી કરીશું. અહીંયા બહુ મજા આવી અમને. 7-8 દિવસ કાશ્મીરમાં અને 2-3 દિવસ વૈષ્ણવદેવીમાં સરસ અમારા પસાર થયા. હવે નીકળી ગયા છીએ અને હવે જમ્મુ તરફ જઈ રહ્યા છીએ. બાય રોડ જવાનું છે 200 કિલોમીટર. અને અત્યારનું વેધર તો સારું છે, તડકો નીકળેલો છે, બહુ ઠંડી નથી, એટલે સારું વેધર છે અત્યારે. તો ત્યારે જમ્મુ જતા રસ્તામાં રાજમાં ચાવલ હતા, ભાત એકદમ ઘીવાળો, અને રાજમાં પણ બહુ સરસ હતા. આ રઘુનાથ ટેમ્પલ છે. મંદિર તો બહુ મોટું છે. જમ્મુની મેન બજાર છે ને, રઘુનાથ બજાર, એમાં છે ટેમ્પલ આવેલું છે. આ રઘુનાથજી બજાર છે. બહુ જ મોટી સરસ બજાર છે. અને આ બજારમાં જો મુકેશ પકોડી ખાઈ રહ્યા છે. એમને પકોડી યાદ આવી હતી. બહુ જ મોટી બજાર છે, સરસ બજાર છે, જોરદાર. હાય, ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. જય માતાજી. મારા બ્લોગને આગળ જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો. સવારમાં આલુ પરોઠા ખાવા આવી ગયા છે. મુકેશે ચા પી લીધી. મારે ગોળી કરવાની હોય એટલે મારે આલુ પરોઠું તો ચાલશે. પછી રેલવેમાં મુસાફરીમાં કંઈ બીજું મળે ના મળે, અત્યારે તો થોડું ખાઈ લઈએ. અમે આલુ પરોઠું ઓર્ડર કર્યો છે અત્યારે. ગુડ મોર્નિંગ. જો રઘુનાથ ટેમ્પલ પાસે બીજી વાર જઈએ. સવારમાં ઉઠી ગયા હતા. થોડુંક નાસ્તો બી થઈ જશે અને દર્શન થઈ જશે. હજી તો જમ્મુમાં છીએ. હવે આજની ટ્રેન છે 11 વાગ્યાની. કાલે પહોંચીશું. બોલવાડી બીજું તને કેવું છે? સારું ને? આંખ તો આવી ગઈ છે, આંખ તો ટેટા જેવી થઈ ગઈ. તો પછી બરફમાં ઓછું રમવું દઉં ને. તમે હાથ છોડી દીધો એટલે હું લપસી. હવે મારું નામ દે. જમ્મુ રેલવે સ્ટેશન પર અમે આવી ગયા છીએ. જો અમારો સામાન, મુકેશ પણ બેઠા છે. ટ્રેનની રાહ જોવાઈ રહી છે. મારી ટ્રેન 11:40ની છે. આ જમ્મુનું રેલવે સ્ટેશન છે. લાલુ, ઓ લાલુ, ઘર યાદ આવ્યું છે? ઘર યાદ આવ્યું છે? રહેવું નહીં બરફમાં? હવે મારી ટ્રેન અડધો કલાકમાં આવશે. ફાઇનલી અમે હવે ટ્રેનમાં બેસી ગયા ઘરે આવવા માટે.
સીધું અમદાવાદ જ. જો અત્યારે 11:15 જેવું થયું છે, 11:30 વાગ્યા. કાલે બપોરે છેઠ 12-1 વાગતા પહોંચીશું. તમને કેવું લાગ્યું ઘેર જવાનું? ઈચ્છા છે? ઘર યાદ આવી ગઈ? ના જવાય આટલું બધું. બહુ દિવસ જવાય ખરા, બહુ દિવસ ના રહેવાય. 6 દિવસનું રખાય પેકેજ, 15 દિવસનું ના રખાય. ધરાઈ ગયા, બરફથી ધરાઈ ગયા મુકેશ. જો આજે જમવાની ડીશ તો અહીંથી જ મંગાવવી પડી હતી, કેમ કે હવે તો જતા તો બધું હતું, હવે મળતા તો કંઈ હોય નહીં, એટલે અહીંથી ઓર્ડર આપી દીધો હતો. મિક્સ થાળી આવી ગઈ છે, રબડી અલગથી મંગાવી લીધી છે. અમારે જો ઝાપટવા માંડી કામ કમાઈ. ચલો અમે જમી લઈએ. ફાઇનલી અમે અમદાવાદ આવી ગયા રેલવે સ્ટેશન પર. અમારી ખુશીનો બહુ વાર નહીં. ફાઇનલી અમે અમારી ટ્રીપ પરથી આવી ગયા પોતાના ઘરે. હવે નવા બ્લોગ સાથે તમને મળીશું. અને અમને બ્લોગ બનાવો તો બહુ સહેલો લાગ્યો, પણ જે એનું એડિટિંગ કરવું છે ને એ ખૂબ અઘરું છે. અને એ કામ છે ને ફક્ત મારી છોકરીએ કરી બતાવ્યું છે, અને એના લીધે જ અમે આ બ્લોગ બનાવી શક્યા છીએ. એટલે થેન્ક યુ રિયા.